बोलो श्री गोपाल लाल की जय, श्री गोपेंद्र लाल की जय, श्री जमनेश महाप्रभु की जय, लालजी महाराज की जय, यमुना महाराणी की जय, पंच भगवदीनी जय। पुष्टि संहिता खंड 1 मांथी 22मो प्रसंग छे माळा तिलकनो आશरो मोटो। ઠાકોરજીએ માળા તિલક ધારણ કરીને નિજ ધર્મ રૂપે સેવકને આપ્યા છે તે ત્રિલોકના તત્વરૂપ છે, તેનો આશરો ઘણો મોટો છે। જુઓ તેનું દ્રષ્ટાંત। એક દયો ભવૈયો હતો, તે રાજા પાસે વેશ લઈને ગયો અને રાજા તો વૈષ્ણવ હતો, તેથી ભવૈયાના વેશ ઉપર કાંઈ રાજી થાય નહીં। તે ભવૈયો મૂંઝાણો કે રાજા રીસતો નથી, તો શું ઉપાય કરું? પછી તેણે કારભારીને મળીને પૂછ્યું। તમારે કારભારીએ કીધું કે રાજા પરમ વૈષ્ણવ છે, તે બીજા વેશ જોઈને રીઝશે નહીં, માટે તું વૈષ્ણવનો ભેગ ધારણ કરીને આવ તો રાજા રીઝે। પછી દયા ભવૈયાએ વૈષ્ણવનો ભેગ ધારણ કીધો અને રાજા પાસે આવ્યો। ત્યારે રાજા વૈષ્ણવનો ભેગ જોઈને તેની સામે ચાલીને તેને ભેટ્યો અને કહ્યું, માંગ, તારા મનમાં આવે તે અત્યારે માંગી લે। પણ ભવૈયાને તે ટાણે વૈષ્ણવના ભેખને કારણે સદબુદ્ધિ થઈ ગઈ હતી, તેથી તેણે કહ્યું, રાજા હું પછી માગીશ। રાજા કહે, ભલે, તારે મનમાં આવે ત્યારે માગજે। પછી દયો ભવૈયો ઉતારે જવા નીસર્યો તો તેની પાછળ કોઈક આવતું હોય તેમ એણે દીઠ્યું અને પાછું વાળીને જોયું તો 3 સ્ત્રીને દીઠી। ત્યારે તેણે કહ્યું કે તમે કોણ છો? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે અમે તો હત્યા છીએ। તો કહે, મારી પાછળ કેમ આવો છો? ત્યારે સ્ત્રીએ કીધું કે અમે તારા દેહમાં રહીએ છીએ, પણ તે આ વૈષ્ણવનો ભેગ ધારણ કર્યો છે, તેથી અમે તેનાથી દાજીએ છીએ। તું ભેખ ઉતારીશ પછી તારા દેહમાં પ્રવેશ કરશું। દયો ભવૈયો સમજી ગયો અને મનમાં વિચાર્યું કે આ ખોટો ભેખ વૈષ્ણવનો ધારણ કર્યો, તો હત્યા શરીરમાંથી ગઈ, તો સાચો ભેખ ધારણ કરું તો શું ન થાય? આ વિચારીને રાજા પાસે બધી વાત કરી અને કહ્યું, તમો મને આપવા માંગતા હો તો મને વૈષ્ણવ કરો, ઈ જ હું માગું છું। રાજા તેની વાત સાંભળી ઘણો પ્રસન્ન થઈ ગયા અને એક પત્ર લખી આપ્યું ને કહ્યું, તો ગોકુળ જઈને ગુસાઈજીનો સેવક થા। પછી તે પત્ર લખીને ગોકુળ ગયો અને ગુસાઈજીનો રૂડો સેવક થયો અને ઠાકોરજીને સેવ્યા। જુઓ વૈષ્ણવો, વૈષ્ણવનો ખોટો ભેખ માળા તિલકનો ધારણ કીધો તો દેહમાંથી હત્યા ગઈ, તો આપણે તો સેવક થયા અને ઠાકોરજીએ આપણને સોહાગમાં માળા તિલક આપ્યા। તે પતિવ્રતાની ટેકના આપ્યા તે વૈષ્ણવનો સોહાગ છે, તે વિના એક ક્ષણ ન રહેવાય, તેને સદાય ધારણ કરીને રાખવા જોઈએ। પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના સોહાગને ધારણ કરે એ સ્ત્રી શંખણી કહેવાય। સામી મળે કોઈ તેનું મુખ ન જુએ, માટે વૈષ્ણવને પોતાના માળા તિલક રૂપી સોહાગને સદાય ધારણ કરવા। એ વિના ઠાકોરજી આપણા મુખ ન જુએ અને આપણી સેવા કાંઈ અંગીકાર ન કરે, અને એવા જીવનું મુખ જોવાથી ઠાકોરજી દુભાય, માટે વૈષ્ણવે માળા તિલકનો મહિમા જાણવો અને તે વિના રહેવું નહીં। ગામ પરગામ માળા તિલકને ચરણામૃત ભેળા રાખવા, તો બહિર્મુખ ન થવાય। વળી ચરણામૃત વિના કાંઈ પણ ખાનપાન ન કરાય। ચરણામૃત લેવાની વૈષ્ણવને ટેક રાખવી જોઈએ। ચરણામૃત લીધાથી આસુરા વેશનો નાશ થાય છે। અહીંયા આ પ્રસંગ પૂરો થાય છે। બોલો શ્રી ગોપાલ લાલ કી જય।